સખત એક્સાઇટમેન્ટ છે, નર્વસનેસ પણ છે, પણ મને ક્યાંક લાગે છે કે આ મૂવી ધીમે ધીમે રહીને પિકઅપ કરશે. ઓડિયન્સને બહુ જ ગમશે. ઓલરેડી લોકોના મેસેજીસ આવે છે, ઓલરેડી કમેન્ટ્સમાં લોકો લખી રહ્યા છે કે એમને ખાસી ગમી રહી છે આ ફિલ્મ, અને ઇમોશનલી એમને બહુ હિટ થાય છે અંદરથી આ ફિલ્મ. તો એ જ પર્પઝ પણ હતો ફિલ્મનો. તો આઈ એમ જસ્ટ વેરી એક્સાઇટેડ. અને અમે ગઈકાલે જોઈ પ્રીમિયરમાં, મેં પણ પહેલી વખત જોઈ અને બહુ જ મજા આવી. બહુ જ હાર્ટ ટચિંગ ફિલ્મ છે. એટલે હવે પબ્લિક એને કેવો આવકાર આપે છે એ જોવું રહ્યું. અત્યાર સુધી તમે ઘણા બધા રોલ કર્યા છે, એક તમે ગંભીરતા અને સિરિયસતાવાળો રોલ કરી રહ્યા છો, એ વિશે શું કહેવામાં આવે? સરસ મજાનો રોલ છે. બહુ જ ઇનડેપ્થ તમે એ કેરેક્ટર જોવા જાઓ તો એ દરેકે દરેક માણસની અંદર રહેલું કેરેક્ટર છે રાઘવનું. શું મેસેજ આપશો પબ્લિકને આજે હું એટલું જ કહીશ કે આજે જ ફિલ્મ રિલીઝ થઈ છે અને તરત જ તમારા ફેમિલી સાથે આ ફિલ્મ જોવા જાઓ, બહુ જ મજા આવશે. ઇટ્સ અ સિનેમેટિક એક્સપિરિયન્સ. ઓકે, આનું લેવું છે જેના પર મેન શ્રી કટવી. બેટા આ પિક્ચરમાં તને રોલ કરીને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. અમારી ફર્સ્ટ મૂવી છે. આ તારી ફર્સ્ટ મૂવી છે? હા, તો તારી સાથે દીક્ષાબેન જોડે તને કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તને? બહુ જ મજા આવી એમની સાથે એમનાથી કરવામાં. કેવું શીખવા મળ્યું છે? બહુ બધું. બહુ બધું. અને આ જયશંકર જોડે મજા આવી એમને? હા,